ડભોઈ તાલુકાના કરનાળીના મા રેવા આશ્રમ પરિવારોમાં વૃદ્ધોની અવગણના અને અપમાનજનક માહોલ વચ્ચે 90 વર્ષીય માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો. બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ટિ નર્મદા કિનારે કરજો. પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ. સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયજનક બની રહી છે અને વૃદ્ધો નાજાતી પરિસ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સા કરનાળીના મા રેવા આશ્રમે ભાવુક દ્રશ્યો સર્જાયા. કામ ધંધો છોડી મધ્યપ્રદેશના 13 સભ્યો 1 મહિનાથી નીકળ્યા છે, ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના મા રેવા આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડી 3 પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.